નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓનલાઈન એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના સેશનમાં આપણે આમુખ વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરી, તેના બધા શબ્દો વિશે વાત કરી અને આમુખમાં સુધાર થઈ શકે કે ના થઈ શકે અથવા ક્યાં સુધી સુધાર થઈ શકે આવી બધી બાબતોની ચર્ચા કરીને પછી પ્રશ્નોની વાત જોઈ. આ સેશનમાં આપણે જે રાજ્ય છે તો એમનું નિર્માણ કઈ રીતે થાય છે, એમના માટેના આર્ટિકલ કયા કયા છે અને મેઇન્સમાં આપણને કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એમની વાત આપણે કરવાની છે. તો તમે અહીંયા પોલિટિકલ મેપ જોઈ શકો છો. હવે તમે અહીંયા જ્યારે મેપ જોશો ત્યારે તમને એવું લાગશે કે આ તરફ તમે જો કે ઘણા બધા નાના નાના રાજ્યો છે, જેમ કે આ તમે મેઘાલય લઈ લો, ત્રિપુરા લઈ લો, મિઝોરમ લઈ લો, અને એની કમ્પેરિઝનમાં તમે અહીંયા જોશો તો મોટા રાજ્ય જોવા મળશે. મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે કે મહારાષ્ટ્ર છે. તો અહીંયા ઘણા પ્રશ્નો આપણી સામે આવતા હોય કે ભાઈ નાના રાજ્ય સારા, મોટા રાજ્ય સારા, પછી જેમ કે તમે ઉત્તર પ્રદેશ લઈ લો કે તો આ જે મોટા રાજ્યો છે અને નાના રાજ્યો છે તેમાંથી યોગ્ય કયા કે અયોગ્ય કયા એ આપણે જોવું પડે કે નાના રાજ્ય રાખવા જોઈએ, મોટા રાજ્ય રાખવા જોઈએ. અને અત્યારે તમે જોતા હશો કે ઘણી જગ્યાએથી ઘણા લોકો છે એ નાના રાજ્યોની માગણી કરી રહ્યા છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ, તો આ બધી બાબતોની આપણે ચર્ચા આ સેશનમાં કરશું. તો ફટાફટ જોઈ લઈએ કે આ સેશનમાં આપણે શું ભણવાના છીએ. પહેલાં તો કોઈ રાજ્યનું નિર્માણ કરવું છે અથવા એની સીમામાં ફેરફાર કરવો છે, નામમાં ફેરફાર કરવો છે, ક્ષેત્રમાં ફેરફાર કરવો છે, તો એના માટે શું પ્રોસિજર કરવી જોઈએ એની વાત કરશું. બીજું, રાજ્યોનું પુનર્ગઠન કે રાજ્યોના પુનર્ગઠનમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આપણે ખાસ કરીને થોડાક તબક્કા જોશું કે આઝાદીથી લઈને અત્યાર સુધી જે રાજ્યોનું પુનર્ગઠન કર્યું તો એની એક ટાઈમલાઈન જોઈ લઈશું કે એ પ્રકારનો પણ તમને જો પ્રશ્ન પૂછે તો તમને થોડો ખ્યાલ આવી જાય. ત્યાર પછી આપણો જે પ્રશ્ન છે કે ભાઈ નાના રાજ્યોનું નિર્માણ છે એ યોગ્ય કે અયોગ્ય, તો આના વિશે ચર્ચા કરશું અને પછી પ્રેક્ટિસ પ્રશ્નો આપણે જોવાના છે. તો આટલી બેઝિક બાબતો આપણે જોવાના છે. મોટાભાગે આ ચેપ્ટરમાંથી જે પ્રશ્નો આવી શકે એ આ પ્રકારના આવી શકે, અથવા કોઈ રાજ્યનું નિર્માણ કરવું હોય અથવા ક્ષેત્રમાં સીમામાં ફેરફાર કરવા હોય તો એના માટેની પદ્ધતિ છે તેના પ્રશ્ન આવે, અથવા રાજ્યનું પુનર્ગઠન, એવા પ્રશ્નો અહીંથી આવી શકે છે. તો સૌપ્રથમ તો આપણે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી એની જ્યારે વાત કરતા હોય તો આર્ટિકલ તમારે જોવાના રહે છે અહીંયા 1 થી 4. ઓકે, શરૂઆતનો જે આર્ટિકલ આવશે 1 થી 4 છે એ ભાગ 1. તો ફટાફટ પહેલા આર્ટિકલ જોઈ લઈએ. આર્ટિકલ 1 છે એમાં શું આપ્યું છે? સંઘનું નામ અને ક્ષેત્ર. કે ઇન્ડિયા અર્થાત ભારત કે એ શું હશે? યુનિયન ઓફ સ્ટેટ, નહીં કે ફેડરેશન ઓફ સ્ટેટ. કે તો એ આર્ટિકલ 1 માં આપેલું છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ આર્ટિકલ 2 છે એમાં નવા રાજ્યોનો પ્રવેશ અથવા એમની સ્થાપના એની વાત કરેલી છે. ત્યાર પછી આર્ટિકલ 2A, હવે ધ્યાન રાખજો આ 2A છે હાલમાં રદ કરેલો છે કે આ વચ્ચે છે એ સિક્કિમ વખતે છે આર્ટિકલ 2A લાવવામાં આવ્યો હતો, તો સિક્કિમ યુનિયન સાથે સંકળાયેલ હતો. ત્યાર પછી આર્ટિકલ 3 કે માની લો કે એક રાજ્યમાંથી 2 રાજ્ય કર્યા, નવા રાજ્યોની રચના કરી, રાજ્યોના ક્ષેત્રમાં ફેરફાર કર્યો, સીમાઓમાં ફેરફાર કર્યો કે નામોમાં ફેરફાર કરવો છે, તો એના માટે આર્ટિકલ 3નો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી આર્ટિકલ 4 કે ભાઈ પ્રથમ અને ચોથી અનુસૂચિ, પૂરક કે પછી આકસ્મિક કે પરિણામલક્ષી બાબતોમાં સુધારો કરવા માટે કલમ 2 અને 3 હેઠળ બનાવેલા કાયદાઓ, એટલે કે કલમ 2 અને 3 હેઠળ, આના હેઠળ જે પણ કાયદા છે બનાવ્યા છે તો એના માટે આર્ટિકલ 368 ની જરૂર નથી, બંધારણીય સુધારાની જરૂર નથી. આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આર્ટિકલ 2 અને 3 માં જે આપણે સુધારા કર્યા છે તો એ સુધારા છે આની મદદથી થઈ જશે, એના માટે કોઈ બંધારણીય સુધાર કરવાની જરૂર નથી. આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. મિત્રો, આ બધા આર્ટિકલ આપણે છે પ્રિલિમ્સના સેશનમાં બહુ ડિટેલમાં જોઈ ગયા છે, તો જેમને જે આ બેઝિક બાબતો જે ખ્યાલ ન હોય તો પ્રિલિમ્સનું સેશન છે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી, તો એ જોઈ શકે છે. તો એમાં આપણે આ બધી બાબતોની ચર્ચા કરેલી છે. ઓકે, ચાલો તો હવે આપણે આપણા મૂળ પ્રશ્ન ઉપર આવીએ કે જ્યારે નવા રાજ્યનું નિર્માણ કરવું છે કે
એની ક્ષેત્રોમાં ફેરફાર કરવા છે, સીમામાં ફેરફાર કરવું છે કે નામમાં ફેરફાર કરવું છે, તો એના માટે આર્ટિકલ 3 આવે. તો એની આખી પ્રોસિજર શું છે? તો પ્રોસિજરમાં ધ્યાન રાખો કે સૌપ્રથમ શું કરવામાં આવશે કે માની લો કોઈ પણ રાજ્યથી પ્રદેશને અલગ કરીને, માની લો આ આખું રાજ્ય છે, તેમાંથી એક આખો આ પ્રદેશ અલગ કરી દઈએ, અથવા બે કે તેથી વધુ રાજ્ય છે, માની લો કે આ રીતે એક જ મિનિટ, આ રીતે છે એ બે રાજ્ય છે, 1 અને 2, તો એને આપણે શું કરવા છે? બંનેને ભેગા કરવા છે, એટલે બે કે તેથી વધુ રાજ્યોને ભેગા કરવા છે, અથવા રાજ્યોના ભાગોને એક કરીને અથવા કોઈ પણ પ્રદેશને કોઈ પણ રાજ્યના ભાગમાં જોડીને નવું રાજ્ય બનાવવું હોય ત્યારે આર્ટિકલ 3 નો આપણે ઉપયોગ કરીએ છીએ. કે હવે બીજું કે કોઈ પણ રાજ્ય છે તો એનો વિસ્તાર વધારવો છે. માની લો કે આપણે આ રીતે ગુજરાત જ છે, તો ગુજરાતનો આ કોઈ વિસ્તાર આ રીતે વધારવો છે, આટલો નવો વિસ્તાર એડ કરવો છે મહારાષ્ટ્રમાંથી લઈને, અથવા વિસ્તાર ઘટાડવો છે, એટલે માની લો કે આટલો વિસ્તાર છે એ મહારાષ્ટ્રમાં જવા દેવો છે. કે આ સિવાય કોઈ પણ રાજ્યની સીમામાં આ રીતે ફેરફાર કરવો છે, કે અથવા આપણે એનું નામ બદલવું છે. આ ગુજરાત છે એનું જગ્યાએ આપણે સૌરાષ્ટ્ર કરી દઈએ, ગુર્જર ધરા કરી દઈએ, આવા કોઈ પણ નામ કરવા હોય તો એના માટે તમારે આર્ટિકલ 3 ની જરૂર પડે છે. તો આ બેઝિક આર્ટિકલ 3 ની આપણે વાત કરી રહ્યા છે. તો હવે આ બધી વસ્તુ કરવાની કઈ રીતે? તો ધ્યાન રાખજો, આર્ટિકલ 3 માટે 2 શરતો તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલું કે જ્યારે આ પ્રકારનો ખરડો તમારે સંસદમાં રજૂ કરવો છે તો એના માટે ફરજિયાત રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણની જરૂર પડે છે. એટલે જ્યાં સુધી રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી તમે ખરડો પસાર અથવા ખરડો છે એ એમની પાસે નહીં લઈ જાઓ ત્યાં સુધી છે એ સંસદમાં રજૂ કરી શકતા નથી. એટલે પૂર્વ ભલામણની જરૂર રહે છે. એટલે આ લાઈન તમારે લખવાની રહે છે. બીજું, સંબંધિત રાજ્ય વિધાનસભાને તે બિલ મોકલવું. કે જેના માટે તમે આ બધી વસ્તુ કરી રહ્યા છો, 1માંથી 2 રાજ્ય અથવા 2માંથી 1 રાજ્ય સીમામાં વધારો કરી રહ્યા છો, ઘટાડો કરી રહ્યા છો, તો એની જે સંબંધિત વિધાનસભા છે એને એ બિલ મોકલવું જોઈએ. બીજું ધ્યાન રાખજો કે આ રાજ્ય વિધાનમંડળ છે એ શું કરશે? નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના વિચારો સાથેનું જે બિલ છે જો રાષ્ટ્રપતિને પરત નહીં કરે તો રાષ્ટ્રપતિ શું કરી શકે છે? સંસદમાં છે આ બિલ રજૂ કરાવી શકે છે. એટલે અહીંયા માની લો કે સંબંધિત રાજ્ય વિધાનમંડળ છે ત્યાં બિલ મોકલ્યું, પણ એની જે નિર્ધારિત સમય મર્યાદા છે એમાં રાજ્ય કોઈ નિર્ણય લેતું નથી, તો ડાયરેક્ટલી પછી રાષ્ટ્રપતિ આ બિલ ક્યાં મુકાવી દેશે? સંસદ છે ત્યાં મુકાવી દે છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કે હવે આગળ જોઈએ કે ભાઈ રાષ્ટ્રપતિ છે, ઓકે, અથવા સંસદ રાજ્ય વિધાનસભાના મંતવ્યોથી બંધાયેલ નથી. એટલે વિધાનસભા વિધાનમંડળ જે પણ પોતાના મંતવ્ય આપે છે કે ભાઈ આ પ્રકારની સીમા રેખા નહીં, આ પ્રકારની સીમા રેખા વધારો, ક્ષેત્રમાં આટલો વધારો કે ઘટાડો કરો, આવા કોઈ પણ મંતવ્ય આપે છે તો એનાથી બંધાયેલ નથી, તે સ્વીકારી શકે છે અથવા તેને નકારી પણ શકે છે. એટલે અંતિમ જે સત્તા છે, ઓથોરિટી છે, એ સંસદની છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, સંસદમાં દર વખતે બિલમાં કોઈ સુધારો કરવામાં આવે, માની લો કે વિધાનમંડળે છે જે પણ ભલામણ છે એ સંસદમાં મોકલી, સંસદે વિચારણા કરી, પાછું એવું કંઈક બીજો સુધારો કર્યો, અન્ય કોઈ સુધારો કર્યો, તો અન્ય જ્યારે સુધારો કરે છે તો એ બિલ પાછું એમને વિધાનમંડળમાં મોકલવાની જરૂરિયાત રહેતી નથી. એકવાર ખાલી એમની પાસેથી જે ભલામણ મંગાવવાની હતી એ બધી મંગાવી લીધી, પણ પછી બીજી ત્રીજી વખત જ્યારે પણ સુધારો કરે છે સંસદ, તો એ દરેક સુધારા વખતે વિધાનમંડળ પાસે બિલ મોકલવાની બિલકુલ જરૂર નહીં રહે. એટલે આ ધ્યાનમાં રાખજો, એનો દરેક વખતે સંદર્ભ લેવો જરૂરી નથી. ઓકે, તો બંધારણ છે સંસદને નવા રાજ્યોની રચના કરવા, પછી રાજ્યોની તેમની સંમતિ વિના હાલના રાજ્યોના ક્ષેત્રમાં, સીમાઓમાં કે નામોમાં ફેરફાર કરવાની શું આપે છે? સત્તા આપે છે. આર્ટિકલ 3 છે એમના દ્વારા. એટલે એમાં પછી રાજ્યોની કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. હા, એમને સૂચના આપી દે, એમની પાસે બિલ ને બધું મોકલાવે છે, પણ રાજ્ય એમ કહે કે ભાઈ તમે આમ નહીં આમ જ કરો, અથવા તમે આ પ્રકારના જ ફેરફાર કરો, અથવા અમને આ વસ્તુ મંજૂર નથી,
તો એનો કોઈ પણ પ્રભાવ છે એ સંસદ ઉપર પડતો નથી. કે તો અંતિમ જે સત્તા છે એ સંસદ પાસે રહેલી છે. તો આ બધી બાબતો તમારે એક્ઝામિનેશનમાં લખવાની રહે જ્યારે આવા પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે. બીજું, અહીંયા તમે જોયું હશે કે અહીંયા જે સત્તા છે કોની પાસે આવી ગઈ છે? કેન્દ્ર છે એમની પાસે, એટલે કે સંસદ છે એમની પાસે. તો અહીંયા કોઈ પણ રાજ્યની જે પ્રાદેશિક અખંડિતતા છે અથવા એમના જે સતત અસ્તિત્વની ઓકે બંધારણ દ્વારા કોઈ ખાતરી આપવામાં નથી આવી કે ભાઈ તમે આ જે રાજ્ય અત્યારે આટલું અસ્તિત્વ ધરાવો છો આ પ્રકારનું, ઓકે, તો ભવિષ્યમાં આવું જ રહેશો અથવા આવો જ આકાર રહેશે, આવી જ સીમા રેખા રહેશે, એવી પ્રકારની કોઈ પણ ગેરંટી છે એ બંધારણમાં આપેલી નથી. આમાંથી આ રીતે ટુકડાઈ થઈ શકે છે અથવા આ રીતે ક્ષેત્ર પણ એમાં જોડાઈ શકે છે. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. એટલે રાજ્યની પ્રકૃતિ કેવી છે? વિનાશી. ઓકે, રાજ્યની પ્રકૃતિ કેવી છે? વિનાશી છે. ગમે ત્યારે છે એમાં ફેરફાર થઈ શકે છે. એટલે અવિનાશી નથી એવું ધ્યાનમાં તમારે રાખવાનું છે. ક્લિયર? ચાલો, તો ભારતને શું કહેવામાં આવે છે? વિનાશકારી રાજ્યોનું અવિનાશી સંઘ. એટલે ભારતીય સંઘ છે એ અવિનાશી રહેશે, એટલે એ તો રહેશે જ, પણ અંદરના જે રાજ્યો છે એમાં શું થતું રહેશે? ફેરફાર થતા રહેશે. આ બાબત ધ્યાનમાં રાખવાનું છે કે વિનાશી રાજ્યોનું અથવા વિનાશકારી રાજ્યોનું અવિનાશી સંઘ. ઓકે, આ શબ્દો ખાસ એક્ઝામિનેશનમાં લખવાના આ રીતે, કે કોમા કરીને. ચાલો, તો રાજ્યોમાં ફેરફાર કરી શકે છે, પણ રાજ્ય સરકારો છે સંઘમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકે નહીં. કેન્દ્ર છે એ બધું રાજ્યમાં ફેરફાર કરી શકે, પણ રાજ્યો એમ ઈચ્છે કે ભાઈ અમારે સંઘમાંથી અલગ થઈ જવું છે, હવે અમારે એમની સાથે કંઈ નાતો રાખવો નથી, તો એ પોતાની રીતે કોઈ નિર્ણય લઈ શકતા નથી. ક્લિયર? તો આપણે જો યુએસએ સાથે છે આની કમ્પેરિઝન કરાવીએ તો યુએસએમાં જે રાજ્યો છે એમને પ્રાદેશિક અખંડિતતા અથવા જે સતત અસ્તિત્વ છે એની સંભાવના બંધારણમાં આપેલી છે. ત્યાં કેન્દ્ર છે એ રાજ્યોને ખંડિત ના કરી શકે કે એમના ટુકડા ના કરી શકે. એટલે ત્યાં પરિસ્થિતિ કેવી છે? અવિનાશી રાજ્યો. ઓકે, અવિનાશી રાજ્યોનું અવિનાશી સંઘ. એટલે રાજ્યો છે એમાં ફેરફાર થતા નથી. તો અમેરિકન ફેડરલ સરકાર છે એ રાજ્યોની સહમતિ વગર, ધ્યાન રાખજો, રાજ્યોની સહમતિ વગર એની જે રચના છે નવા રાજ્યોની રચના પણ ના કરી શકે અથવા હાલને રાજ્યો છે એની સરહદોમાં પણ ફેરફાર કરી શકે નહીં. તો ત્યાં કેન્દ્રની અથવા ફેડરેશન છે અથવા ફેડરલની એમની કોઈ મનમાની ચાલતી નથી, એમની પાસે સત્તા રહેલી નથી. એટલે જ યુએસએને શું કહેવાય છે? અવિનાશી રાજ્યોનું અવિનાશી સંઘ. આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, પહેલા ભારતમાં શું આવશે? વિનાશકારી રાજ્યોનું અવિનાશી સંઘ. અહીંયા શું આવશે? અવિનાશી રાજ્યોનું અવિનાશી સંઘ. બંનેમાં સંઘ છે એ અવિનાશી જ છે. ઓકે, ઇનડિસ્ટ્રક્ટેબલ છે. ડિસ્ટ્રક્ટેબલ છે એ ક્યાં છે? ભારતમાં, રાજ્યો. ઓકે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આ બધી બાબતો, આ બધા શબ્દો છે એ તમારા આન્સરમાં આવવા જોઈએ. ઓકે, ચાલો, તો પહેલો પાર્ટ પૂરો થયો. હવે આપણે રાજ્યોના પુનર્ગઠન વિશે થોડીક ચર્ચા કરશું. તમે જો રાજ્યોના પુનર્ગઠનમાં ઘણી એવી પરિસ્થિતિઓ આવે છે કે લોકોની માંગ હંમેશા કેવી રહેતી હોય કે ભાઈ અમારી જે પરંપરાઓ, રીતિ રિવાજો, સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ અથવા ભાષાને લગતા જેટલા લોકો જ્યાં જ્યાં રહે છે એ બધા વિસ્તારોને ભેગા કરીને અમને શું આપો? રાજ્ય આપી દો. તો દરેકની આવી જ માંગ ઉઠતી રહેતી હોય છે. આવું પણ ભારત સાથે થાય છે કે ભારતને 1947માં આઝાદી તો મળી ગઈ, પરંતુ એમની સામે ઘણી બધી સમસ્યાઓ હતી અને એમાંથી એક સમસ્યા હતી આ રાજ્યોના પુનર્ગઠન વિશે. કારણ કે આપણે જ્યારે બંધારણ બનાવ્યું તો બંધારણમાં આપણે શરૂઆતમાં શું કરીએ છીએ કે જે પણ રાજ્ય બનાવ્યા એને આપણે 4 ભાગમાં વેચ્યા હતા, A, B, C, D. જેમ કે જે બ્રિટિશ પ્રાંત હતા, ઓકે, બ્રિટિશ પ્રાંત હતા તો આપણે એમને અહીંયા મૂક્યા. પછી જે બ્રિટિશ પ્રાંત અને જે દેશી રજવાડા એનું મિક્સઅપ હતું, દેશી રજવાડા જે મોટા રજવાડા હતા તો એને ભાગ બી માં મૂક્યા અને એમને થોડીક અલગ અલગ સવલતો આપી. ઓકે, આ સિવાય જે કમિશનરેટ હેઠળના જે પ્રાંતો હતા, ચીફ કમિશનર હેઠળના પ્રાંતો હતા તો એમને આપણે અહીંયા રાખ્યા, અથવા હાઈ કમિશનર, ચીફ કમિશનર અથવા હાઈ કમિશનરના જે પ્રાંતો હતા એ સીમાં રાખ્યા.
અને ડીમાં પછી આપણે આંદમાન અને નિકોબાર આ એક પ્રદેશ રાખીએ છીએ. તો આ રીતે રાજ્યો છે એ ત્યારે શરૂઆતમાં છે એ શું કર્યા હતા, આપણે ડિવાઈડ કર્યા હતા. પરંતુ લોકોની માગણી તો કેવી છે કે ભાઈ અમને આ પ્રકારના રાજ્ય નથી જોઈતા, અમને તો છે એ અમારી ભાષાને આધારે છે અમારે રાજ્ય જોઈએ છે. એટલે કે એક ભાષા એક રાજ્ય એવી માગણી છે દરેક રાજ્યોમાંથી ઉઠવા લાગી. ઓકે, ખાસ કરીને દક્ષિણ ભારત છે ત્યાં ભાષાને લઈને છે લોકોની ભાવના બહુ જ આહત થઈ. લોકો છે એમની ભાષા સાથે ખૂબ જ કહેવાય ને કે ગાઢ રીતે જોડાયેલા હતા. એટલે એમના માટે તો ભાષા જીવન મરણનો પ્રશ્ન થઈ પડે કે ભાઈ અમારી ભાષા છે એ જ બધે ચાલવી જોઈએ, એના સિવાય બીજું કંઈ અહીંયા રહેવું જોઈએ નહીં, અને અમે અમારી ભાષા સિવાય બીજી ભાષા પણ નહીં બોલીએ કે. તો આવા બધા પ્રશ્નો દક્ષિણ ભારતમાં થવા લાગ્યા. તો એના માટે પછી ધીમે ધીમે છે એ અલગ અલગ સમિતિઓ છે બેસાડવામાં આવે છે. શરૂઆતમાં તો છે એ એસ.કે. ધર ની અધ્યક્ષતામાં ધર કમિશન એટલે કે ધર આયોગ છે એની રચના કરવામાં આવે છે. ધર આયોગ છે એ સર્વે કરે છે, રિપોર્ટ બનાવે છે, અને રિપોર્ટમાં કહે છે કે ભાઈ ભાષાના આધારે પુનર્ગઠન શક્ય નહીં બને. આવી વાત એ કહે છે, ભાષાના આધારે પુનર્ગઠન શક્ય બનશે નહીં. એટલે લોકો ફરીથી વિરોધ કરવાનું ચાલુ કરી દે છે. તો આના કારણે પછી જવાહરલાલ નહેરુ છે એ ફરીથી શું કહે છે કે ભાઈ ચાલો આપણે હજી એક સમિતિ બેસાડીએ. તો પાછી એક સમિતિ આવે છે, એ છે એ જ વર્ષે આવે છે જેવીપી, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયા. તો આ ત્રણ લોકો છે એમની સમિતિ આવે છે, અને આ ત્રણ લોકોની સમિતિ છે એ પણ ઔપચારિક રીતે શું કહી દે છે કે ના પાડી દે છે કે ભાષાના આધારે છે એ તો રાજ્યનું ગઠન નહીં થઈ શકે. એડમિનિસ્ટ્રેટિવની દ્રષ્ટિકોણ છે, આર્થિક દ્રષ્ટિકોણ છે કે તો એ બીજી બધી બાબતોના આધારે આપણે ક્યાંક વિચાર કરી શકીએ, પણ માત્ર ને માત્ર ભાષાને આધારે છે એ રાજ્યનું પુનર્ગઠન નહીં થાય. હવે જેવું છે આ કમિશન ના પાડે છે, લોકો ખૂબ મોટા પ્રમાણમાં આક્રોશમાં આવી જાય છે. અને ખાસ કરીને છે એ દક્ષિણ ભારતમાં કે દક્ષિણ ભારતમાં છે આંધ્રપ્રદેશ છે એની માંગ માટે, એટલે ખાસ કરીને જે તેલુગુ ભાષી લોકો છે એ આંધ્રપ્રદેશની માંગ ઉઠાવે છે કે, અને એ માંગમાં છે એક વ્યક્તિ છે પોટી શ્રીરામલ્લુ, તો એ 56 દિવસની ભૂખ હડતાળ પર ઉતરી જાય છે. અને 56 દિવસની ભૂખ હડતાળ પછી એમનું મૃત્યુ થાય છે. જેવું એમનું મૃત્યુ થાય છે તરત ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં હિંસા છે એ ફાટી નીકળે છે. અને આના કારણે પછી સરકારે બેકફૂટ ઉપર આવવું પડે છે. તો થાય છે એવું કે 1953માં ભાષાના આધારે સૌપ્રથમ આંધ્રપ્રદેશ છે એ રાજ્ય બને છે. ઓકે, આંધ્રપ્રદેશ સૌપ્રથમ ભાષાના આધારે રાજ્ય બની ગયું. હવે આ તો વસ્તુ કેવી હતી, આ એક તણખો હતો. આ તણખો છે એને શું કર્યું કે આખા જંગલમાં આગ લગાવી દીધી, કારણ કે ઓલરેડી છે સૂકું ઘાસ તો પડ્યું જ હતું, ખાલી એક તણખાની જરા હતી. અને આના કારણે એક રાજ્યની માંગ સંતોષાય એટલે બીજા જે રાજ્યો અત્યાર સુધી થોડાક પણ ચૂપ બેઠા હતા એ બધાએ પોતાની માંગ ઉગ્ર બનાવી કે ના, અમને પણ ભાષાના આધારે શું કરો તમે રાજ્યનું પુનર્ગઠન કરી આપો. કે તો હવે ફાઇનલી શું કરવામાં આવે છે, કમિશન બેસાડવામાં આવે છે કે એ છે ફઝલ અલી આયોગ. ફઝલ અલી આયોગ છે કે એ પોતે ફરીથી સર્વે કરે છે, રિપોર્ટ આપે છે. રિપોર્ટમાં એ પહેલા એવું કહે છે કે એક ભાષા એક રાજ્ય આ તો શક્ય નહીં બને. ઓકે, વન લેંગ્વેજ વન સ્ટેટ એ બાબત શક્ય નહીં બને. રાજ્યનું પુનર્ગઠન થશે પરંતુ એ રાજ્યમાં બે ભાષા અથવા એના કરતાં પણ વધારે ભાષા ધરાવનારા લોકો રહેશે. એટલે એક ભાષા એક રાજ્ય એ બાબત નહીં થાય, પણ વહીવટી બાબતોના આધારે, આર્થિક દ્રષ્ટિકોણના આધારે, ભૌગોલિક દ્રષ્ટિકોણના આધારે છે એ આપણે શું કરશું, રાજ્યનું પુનર્ગઠન કરીશું. ક્લિયર? તો આયોગ દ્વારા ભારતમાં જે મોટા રાજ્યો છે એના વિભાજનનું સમર્થન કરવામાં આવ્યું. જે ભાઈ જે મોટા રાજ્યો છે કે જેમાં એક જ છે ભાષા કરતાં વધારે ભાષાઓ છે ત્યાં જોવા મળે છે કે
જેમ કે તેલુગુ તામિલ ભેગું હોય, ગુજરાતી મરાઠી ભેગા હોય, આના સિવાય ઘણું બધું છે. ઓકે, તો આપણે જેમ બને એમ આપણે શું કરશું, અહીંયા વિભાજન કરશું. તો રાજ્યોના પુનર્ગઠનમાં અત્યારે શું વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવી? પ્રશાસનિક દક્ષતા, કે ભાઈ વહીવટી જે એફિશિયન્સી છે કે એ કેટલી છે, એ પ્રમાણે આપણે શું કરશું, રાજ્યોનું અત્યારે પુનર્ગઠન કરશું, માત્ર ભાષાને આધારે નહીં. કે તો અહીંયા ધ્યાન રાખો કે પંચવર્ષીય યોજનાઓનું વ્યવસ્થિત રીતે અમલીકરણ થઈ શકે એટલા માટે રાજ્યોનું પુનર્ગઠન છે અથવા પુનર્નિર્માણ. ઓકે, અહીંયા બે શબ્દ થઈ ગયા, પણ પુનર્ગઠન કરાયું. કે હવે ધ્યાન રાખજો કે બીજી વસ્તુ ધ્યાનમાં શું રાખવાની છે કે લોકોએ અત્યારે જે બધી માગણી મૂકી હતી પોતાના ક્ષેત્રીયતા અથવા કહેવાય ને પ્રાદેશિકતાના આધારે બધી માગણી મૂકી હતી કે ભાઈ અમારા જે પ્રાદેશિક હિતો છે જળવાવા જોઈએ, પણ ધ્યાનમાં એ રાખવાનું કે ભાઈ આપણે એ પ્રકારે પણ પુનર્ગઠન ના કરી દઈએ કે લોકોને રાષ્ટ્રીયતાની જગ્યાએ માત્ર ક્ષેત્રીયતા અથવા ક્ષેત્રવાદ જ સામે રહે. આપણે દેશની એકતા ને અખંડિતતા છે એ તો જાળવીને રાખવાની જ છે. કે તો એ બાબત ખાસ આપણે જોશું કે રાજ્યોના પુનર્ગઠન છે એમની સાથે સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઉપર છે એ કેન્દ્રીય ભાર આપવામાં આવે. તો આ બાબત પણ આપણે ખાસ અગત્યની જોવાની છે. બીજું, વ્યવહારિક રૂપમાં જે ભાષાઈ આધાર છે એના પર રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું. કે પ્રેક્ટિકલી એ જોવામાં આવ્યું ભાઈ ક્યાં વધારે ભાષા બોલનારા છે અથવા એક જ ભાષા બોલનારા જે વધારે લોકો છે એ રહે છે, તો એ બધાને કોન્સોલિડેટ કરીને આપણે એક રાજ્ય બનાવ્યું. એટલે વ્યવહારિક રીતે આ વસ્તુ કરાય, પરંતુ રાજ્યોના પુનર્ગઠન માટે માત્ર ભાષાને જ છે એ એકમાત્ર આધાર છે એ માનવામાં આવ્યો ન હતો. ઓકે, આપણે ભાષાના આધારે ભલે થોડુંક પુનર્વિભાજન અથવા પુનર્ગઠન કર્યું, પણ એકમાત્ર આધાર આ લીધેલ નથી. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે ખાસ ધ્યાન રાખો કે 1956માં રાજ્યોનું પુનર્ગઠન થયું. અને મોટા ભાગે છે ઘણા બધા રાજ્યો આપણે વ્યવસ્થિત રીતે બનાવ્યા અને સાથે સાથે છે કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરી. હવે આમ છતાં પણ થવા એવું પામ્યું કે ઘણા એવા મોટા રાજ્યો બાકી રહી ગયા કે જ્યાં બે ભાષા બોલનારા લોકો છે એ બહુમતમાં હતા. જેમ કે આપણે ગુજરાતની જ વાત કરી લઈએ તો 1956ના સમયમાં એ શું હતું, બોમ્બે સ્ટેટ. ઓકે, બોમ્બે સ્ટેટ. અને આ બોમ્બે સ્ટેટમાં છે એ ગુજરાતી પ્લસ મરાઠી ભાષી લોકો રહેતા હતા. તો હવે અહીંયા ફરીથી માંગ ઉઠી કે જે મરાઠી ભાષી છે તો એના માટે મહારાષ્ટ્ર અને જે ગુજરાતી ભાષી વ્યક્તિઓ છે એના માટે ગુજરાત રાજ્ય છે એ શું કરવું જોઈએ, અલગ કરવું જોઈએ. તો મુંબઈ પ્રાંતના જે નિવાસી છે તેમણે મરાઠી ભાષાના આધાર પર શું કર્યું, મહારાષ્ટ્રની માંગ કરી. ઓકે, અને સાથે સાથે ગુજરાતી ભાષાના લોકો છે એમને તો આખું મહાગુજરાત આંદોલન કર્યું. કે આ સિવાય ઉત્તર ભારતમાં પંજાબી ભાષા છે તો એના આધાર પર પંજાબી સૂબાની માંગ ઉઠી કે ભાઈ ખાલી પંજાબી ભાષી લોકો રહેતા હોય એવો એક આખો પંજાબી સૂબો રહે. કારણ કે અત્યારે જે રાજ્ય હતું પંજાબ હતું તો એની અંતર્ગત તો પંજાબી ભાષી લોકો પણ હતા, એમાં હિન્દી ભાષી પણ લોકો હતા, અને હિમાચલ પ્રદેશ છે તો એના જે થોડાક પર્વતીય પ્રદેશો હતા એ પણ આમાં જોડાયેલા હતા. કે તો એમણે કીધું ભાઈ ખાલી પંજાબી ભાષીઓ છે એના માટે પંજાબી સૂબો હોવો જોઈએ. તો ધીમે ધીમે આવી બધી માંગ ઉઠવા લાગી, પરંતુ આયોગે છે આ બધી શું કરી, આ બધી માંગોને અસ્વીકાર કરી. પણ વ્યવહારિક રૂપમાં 1960 આવતા મુંબઈ પ્રાંતનું વિભાજન થયું અને પછી મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતનું નિર્માણ કરવામાં આવ્યું. એટલે રાજ્યનું નિર્માણ કરવામાં આવ્યું. કારણ કે લાંબા સમય સુધી છે એ સરકાર આ બધી આંદોલન સામે ટકી શકી નહીં અને એમને ફરજિયાતપણે છે શું કરવું પડ્યું, આમાં વિભાજન કરવું પડ્યું. કે આ સાથે 1966માં પણ જે પંજાબી સૂબાની છે એની નિર્માણ સાથે ભારતમાં ભાષાકીય આધાર પર રાજ્યોના પુનર્ગઠનનું કાર્ય પૂરું થયું. એટલે કે પંજાબ અને હરિયાણા આ જેટલી માંગ હતી ત્યાં સુધી સંતોષાય. પણ હજી પણ છે ભાષાના આધાર ઉપર તો મોટા ભાગના લોકો છે એમને પોતપોતાના રાજ્યો મળી ગયા. કે પણ ક્યાંક ને ક્યાંક હજી બીજા આધારો છે, જેમ કે આર્થિક ક્ષમતાની વાત છે, વહીવટી દ્રષ્ટિકોણની
વાત છે. તો એના આધારે પણ હજી લોકો છે એ કહી રહ્યા હતા કે ભાઈ અમારે શું જોઈએ છે, અમારે નવું રાજ્ય જોઈએ છે. તો એના માટે હવે આપણે એના પછી જે પુનર્ગઠન છે એનો બીજો પાર્ટ જોશું. તો અહીંયા નિષ્કર્ષ આપણી સામે શું આવે છે કે ભારતમાં ભાષાકીય આધાર પર રાજ્યનું જે પુનર્ગઠન છે એ સમગ્ર વિશ્વમાં જે ભાષાકીય સમસ્યા છે એનું એક અનુકરણીય ઉદાહરણ માનવામાં આવે છે. કારણ કે અહીંયા આપણે પરસ્પરની સમજૂતીથી છે, ભલે આંદોલન થયા ખરા, પણ પરસ્પરની સમજૂતીથી છે પછી આપણે નિરાકરણ આનું કરી શક્યા કે અને ભારત જેવા જે વિવિધતાપૂર્ણ સમાજો છે એમાં એકતાનો અર્થ એટલે શું છે, વિષમતાઓની સમાપ્તિ કરવી એવું નથી, પણ વિવિધતામાં એકતાની સ્થાપના કરવી છે. એટલે આ તમે આવું પ્રકારનો નિષ્કર્ષ લખી શકો કે આપણે ભલે ભાષાના આધાર પર પુનર્ગઠન કર્યું, પણ આપણે આપણી જે વિવિધતાઓ છે એને સમાપ્ત નથી કરી, પણ આપણે વિવિધતાની અંદર એકતા છે એનું આપણે શું કર્યું છે, પુનર્નિર્માણ કર્યું. તો આ બાબત અહીંયા જોવા મળી. તો પુનર્ગઠનનું પહેલું ચરણ આપણે પૂરું જોયું, એટલે જે ભાષાના આધાર ઉપર હતું એ. હવે જે બીજું ચરણ આવશે એમાં બીજા બધા આધારો સામે આવવાના છે. જેમ કે 1963માં નાગાલેન્ડ છે એના નિર્માણમાં ફઝલ અલી આયોગે જે સલાહો આપી હતી એનું ત્યારે પાલન નહોતું કરાયું. ઓકે, એ પ્રકારે નાગાલેન્ડનું છે ત્યારે નિર્માણ કરવામાં આવ્યું ન હતું. એટલે ફરીથી એ જ પરિસ્થિતિ આવે છે કે ભાઈ નાગાલેન્ડના જે લોકો છે એ શું કહે છે કે ભાઈ અમને અમારું રાજ્ય અલગથી બનાવીને આપો, અમારે યુનિયન ટેરિટરી કે એવી કોઈ સ્થિતિમાં રહેવું નથી. ઓકે, તો અહીંયા ધ્યાન રાખો, નાગાલેન્ડ છે એનું અલગ રાજ્યના રૂપમાં નિર્માણ છે એ ભાષાકીય આધાર પર નહીં, પરંતુ જે ત્યાં ઉગ્રવાદી આંદોલન ચાલી રહ્યું હતું એને કંટ્રોલ કરવા માટે કે નિયંત્રણ માટે કરાયું હતું. કારણ કે જે નાગા જનજાતિ છે એ ખૂબ મોટા પ્રમાણમાં હિંસક આંદોલનો કરે છે. ઓકે, હાલતા ચાલતા જે સરકારી કચેરીઓ છે એને બોમ્બથી ઉડાવી દે, કર્મચારીઓ છે એમના ઉપર ફાયરિંગ કરે. ઓકે, તો આવી ઘણી બધી બાબતો છે, હાલતા ચાલતા આગજનીને બધી વસ્તુ થતી હોય, હિંસા ફાટી નીકળતી હોય. તો આ બધી વસ્તુથી છેલ્લે સરકાર, કેન્દ્ર સરકાર કંટાળીને પછી શું કરી દે છે, સમાધાન કરે છે અને નાગાલેન્ડ રાજ્યનું નિર્માણ થાય છે. અહીંયા ભાષા આધાર નથી, પરંતુ આ બધા જે કહેવાય ને આંદોલનો થઈ રહ્યા હતા કે ભાઈ અમારી જે નાગા જનજાતિ છે તો એને જે વિસ્તારો છે બધા ભેગા કરીને અમને નાગાલેન્ડ આપવામાં આવે, તો એ વસ્તુ અહીંયા સંતોષવામાં આવે છે. ઓકે, તો નાગાલેન્ડનું નિર્માણ 1962ના ભારત ચીન યુદ્ધ પછી કરાયું, કેમ કે નાગાલેન્ડની જે સામરિક અવસ્થિતિ હતી એ ખૂબ મહત્વપૂર્ણ હતી. કે કારણ કે બોર્ડર સ્ટેટ છે તો એ પણ ધ્યાનમાં રાખવું પડે. કે તો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. બીજું, નાગાલેન્ડ પાસે આમ જોવા જઈએ તો નાણાકીય સંસાધનોનો અભાવ હતો, એટલે પોતાની જ રીતે આખું સ્ટેટ એ રન કરી શકે એવી પોસિબિલિટી બહુ એટલે બહુ ઓછી હતી, કારણ કે એમની પાસે આટલા બધા સંસાધનો ન હતા. બીજું કે સુરક્ષા કારણોથી એમને આપણે અલગ રાજ્યનું નિર્માણ તો કરી આપ્યું, પણ આમ છતાં પણ કેન્દ્ર સરકારે હંમેશા શું કર્યું છે, ત્યાં ધ્યાન રાખ્યું છે કે ભાઈ એ બોર્ડર સ્ટેટ હોવાને કારણે જે બીજા દેશ છે, ઓકે, ચાઇના છે, મ્યાનમાર છે, તો ત્યાંથી એ વધારે ઘૂસણખોરી ના કરે. એટલે એની સુરક્ષાના કારણોસર છે એ પછી શું કરવામાં આવ્યું છે, એનું નિર્માણ કરવામાં આવ્યું. આ સાથે જે પૂર્વોત્તર ક્ષેત્રમાં ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ એનું પણ પછી સમયાંતરે શું કરવું પડ્યું, પુનઃ નિર્માણ કરવું પડ્યું. કારણ કે દરેક રાજ્યોની છે પોતપોતાની માંગ હતી, કે ત્રિપુરાની માંગ હતી, મેઘાલયની પોતાની અલગથી માંગ હતી, મિઝોરમ છે એમની પોતાની માંગ હતી કે ભાઈ અમને અમારી જે જનજાતિઓ છે એ જ્યાં જ્યાં રહે છે તો એ બધા વિસ્તારો ભેગા કરીને અમને અલગથી રાજ્ય આપવામાં આવે. તો આ રીતે આખું પૂર્વોત્તર ક્ષેત્ર છે ત્યાં ફરીથી રાજ્યનું પુનર્ગઠન છે કરવામાં આવ્યું. કે હવે પૂર્વોત્તર રાજ્યોની વાત થઈ. હવે સમકાલીન એટલે કે 1990 પછીના સમયની વાત કરીએ. કે તો ધ્યાન રાખજો, વર્ષ 2000માં આર્થિક અને વિકાસના આધાર પર, ઓકે, ઇકોનોમિક અને ડેવલપમેન્ટ છે એમના આધાર પર, તથા જે ક્ષેત્રીય વિષમતાઓ કે ભાઈ એક જ રાજ્ય હોય તો આ ક્ષેત્ર છે એ શું હોય, ખૂબ જ વિકસિત હોય, અને આ ક્ષેત્ર છે એ શું હોય, ત્યાં
વિકાસ જેવું કંઈ થયું જ ના હોય, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ના થયું હોય, ત્યાં કોમ્યુનિકેશનના અભાવ હોય, તો આ બધી જે ક્ષેત્રીય વિષમતાઓ છે એમને દૂર કરવા માટે છે એ શું કરવામાં આવ્યું? રાજ્યોનું ફરીથી પુનર્ગઠન કરવાની જરૂર પડી, એટલે કે નવા રાજ્યોના નિર્માણની માંગ ઉઠવા લાગી. તો એને ધ્યાનમાં લઈને 2000ની સાલમાં ઉત્તરાખંડ કેમાંથી અલગ કર્યું? ઉત્તર પ્રદેશ છે ત્યાંથી. ઝારખંડ છે તો એને બિહારમાંથી અલગ કરવામાં આવ્યું, અને છત્તીસગઢ છે એ મધ્યપ્રદેશ ત્યાંથી અલગ કરવામાં આવ્યું. અને આ રીતે 3 નવા રાજ્યો છે એનું શું થાય છે? એનું નિર્માણ કરવામાં આવે છે. ઓકે, તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા કોઈ ભાષાનો કે એવો કોઈ આધાર નથી. અહીંયા આધાર શું છે? આર્થિક અને વિકાસ. કે ભાઈ ત્યાં ડેવલપમેન્ટ નથી થયું, ત્યાં એની ઇકોનોમિક જે પરિસ્થિતિઓ છે એ બહુ ખરાબ રહેલી છે. તો ક્યાંક ને ક્યાંક એમનું ડેવલપમેન્ટ થાય, પરિસ્થિતિઓ સારી બને, એટલા માટે શું કરવું જોઈએ? રાજ્યનો દરજ્જો આપવો જોઈએ. તો 2000ની સાલમાં વસ્તુ ત્યાં કરવામાં આવે છે. કે તો આ રીતે યુપી, બિહાર અને એમપીમાંથી આ રાજ્યો છૂટા પડ્યા. ચાલો, તો સિમ્પલ આ ત્રણેય રાજ્યોનું પોતાનું વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્ર પણ છે. ઓકે, અને પોતાની સંયુક્ત સાંસ્કૃતિક આધાર પણ ત્યાં જોવા મળે છે. તો આ બધા આધારો પર ત્યાં અલગથી રાજ્ય બનાવવામાં આવે છે. મુખ્ય આધાર ત્યાં શું જોવામાં આવ્યું? આર્થિક છે એ જ રીતે તેલંગાણા. ઓકે, તેલંગાણાને આપણને ખ્યાલ છે ક્યાંથી અલગ પડ્યું છે? આંધ્રપ્રદેશ છે ત્યાંથી. તો એમાં પણ એ જ વસ્તુ હતી કે અહીંયા આખો જે વિસ્તાર છે તો હૈદરાબાદને એની આજુબાજુ ખૂબ વધારે વિકાસ થયો, પણ એના સિવાયના જે બીજા વિસ્તારો છે ત્યાં કોઈ એટલો વિકાસ થયો ન હતો. કે તો એના કારણે આંધ્રપ્રદેશ એમાંથી શું કરવામાં આવે છે? તેલંગાણા છે અલગ કરવામાં આવે છે. તો આ થઈ આપણે થોડીક પુનર્ગઠનની બાબતો છે એ. હવે આપણી સામે હરીફરીને એ જ પ્રશ્ન આવે છે કે નાના રાજ્યોનું નિર્માણ છે એ યોગ્ય છે કે અયોગ્ય છે? ઓકે, બે બાબતો છે. યોગ્ય પણ તમે કહી શકો ને, ઘણી વસ્તુ જ્યારે આપણી સામે આવશે પ્રેક્ટિકલી ત્યારે આપણને ખ્યાલ આવે ભાઈ નાના રાજ્યો છે હજી અલગ બનાવવા એ અયોગ્ય છે. ઓકે, તો આપણે આના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. કે આ પ્રકારનો પ્રશ્ન ડાયરેક્ટલી તમને પૂછાઈ જાય છે. કે તમે આ જો નાના રાજ્યોનું તમે આ બાજુ લિસ્ટ જોશો તમને ખ્યાલ આવશે, જેમ કે ગોવા છે, પંજાબ, હરિયાણા છે. ઓકે, પછી આ મોટું છે પણ કેવું છે? ડેવલપ છે. સોરી, આ ડેવલપ છે. બીજું હિમાચલ પ્રદેશ છે, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, ગુજરાત. અને સામે છેડે અંડર ડેવલપમેન્ટ એન્ડ બિગ સ્ટેટ. ઓરિસ્સા લઈ લો, બિહાર લઈ લો, ઉત્તર પ્રદેશ લઈ લો અને રાજસ્થાન લઈ લો, કે જે વિસ્તારની દ્રષ્ટિએ ઘણું મોટું છે પણ સામે કેવું છે? અંડર ડેવલપમેન્ટ રહેલું છે. તો આ પ્રથમ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જેમ નાના રાજ્ય છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક આપણને વિકાસ અથવા એની જે આર્થિક પરિસ્થિતિઓ સારી જોવા મળે છે. તો શા માટે આપણે આર્થિક પરિસ્થિતિઓના આધાર પર અને જે આ ડેવલપમેન્ટ છે એના આધાર પર નાના રાજ્યો ન રાખવા? તો આવા પ્રશ્નો આપણા મનમાં થાય. તો એના માટે આપણે જોઈએ, પહેલાં પહેલો પક્ષમાં આપણે થોડાક તર્ક જોઈ લઈએ. તો ભારતમાં સૌથી વિકસિત રાજ્ય છે કેવા છે? આકારમાં નાના છે, કારણ કે જેટલા વિસ્તારો છે નાના હશે તો એમને મેનેજ કરવા બહુ સારી રીતે સરખું પડશે. બીજું, જે ડેવલપમેન્ટ કરવું છે તો આપણે ફોકસ બેઝ ડેવલપમેન્ટ કરી શકીશું. મોટા રાજ્ય હોય તો ત્યાં સંસાધનો પણ એટલા જ મોટા પ્રમાણમાં જરૂર પડે. કે અને સેન્ટ્રલી ડેવલપ કરવું એ બહુ અઘરું પડે મોટું રાજ્ય છે એમાં. તો જે રાજ્ય આકારમાં નાના છે વિકસિત છે, જ્યારે વિશાળ રાજ્ય છે એ આર્થિક પ્રગતિના મામલામાં કેવા છે? નિરાશાજનક. કે અહીંયા નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યા છે. અહીંયા વર્તમાન યુગની જો વાત કરીએ તો આપણે સુશાસન ઉપર ખૂબ વધારે ભાર આપ્યો છે, અને એટલા માટે સુશાસન રાખવું હોય તો શું કરવું પડે? શાસન અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું પડે. જેમ કે તમે વાત કરો ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાં લખનૌથી તમારે ચુનાર છે કે મિર્ઝાપુર છે ત્યાં સુધીનો બધો તમારો વહીવટ કરવો હોય તો કેન્દ્રીય રીતે વહીવટ કરવો બહુ અઘરો થઈ પડે છે, અથવા બહુ મુશ્કેલ એમના માટે થઈ પડે છે. કે તો ઉત્તર પ્રદેશ છે, એમપી છે, બિહાર છે, તો એમની પોતાની રાજધાનીથી લઈને એમના જે રાજ્યના છેવાડાના વિસ્તારો છે ત્યાં સુધી કનેક્ટિવિટી બહુ ઓછી થઈ જાય છે. અને એના કારણે
એના કારણે જે બીજા વિસ્તારો છે એમાં એટલું ડેવલપમેન્ટ થતું નથી. રાજધાનીઓ એની આજુબાજુમાં વિસ્તારમાં છે એ વિકાસ થઈ જાય, ડેવલપમેન્ટ થાય, પછી જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ શું થવા લાગે કે એ પછાત થતું જાય. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલા માટે વિશાળ રાજ્યોનું શું કરી શકાય છે? વિભાજન કરી શકાય છે. કે બીજું, લોકતાંત્રિક શાસન છે એ કેવું હોય? લોકો પ્રત્યે જવાબદાર હોય અને લોકોની ઈચ્છાથી સંચાલિત થવું જોઈએ. તો જેટલા નાના રાજ્યો હશે એટલું શું થશે કે લોકો દ્વારા કહેવાય ને કે પ્રત્યક્ષ રીતે છે એનું સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શકે. જેમ કે આપણે પંચાયતોની વાત કરી અથવા નગરપાલિકાની, મહાનગરપાલિકાની એની વાત કરીએ તો લોકોના જે પ્રતિનિધિઓ છે એ ડાયરેક્ટલી શું કરી શકે છે? ત્યાં એમના વતી કાર્ય કરી શકે છે. ઓકે, તો જેટલું વધારે વિકેન્દ્રીકરણ હશે એટલું જ સારી રીતે સુશાસન ચાલી શકે. તો એ બાબત તમે કહી શકો. તો નાના રાજ્ય છે ત્યાં યોજનાઓને ક્રિયાન્વિત કરવાની નજરથી જોઈએ તો ખૂબ જ અનુકૂળ જોવા મળે છે અને પ્રશાસનિક કુશળતા પણ તમને ત્યાં એટલી જ વધારે જોવા મળે જેટલા નાના રાજ્યો હોય ત્યાં. કારણ કે ત્યાં જે વિસ્તાર છે જેટલો ઓછો થઈ જશે તો એને મેનેજ કરવું એટલું જ સરળ થઈ જાય છે. કે હવે આપણે વિપક્ષમાં થોડાક તર્ક જોઈ લઈએ કે વિપક્ષમાં શું કહેવા માંગે છે. કે તો ધ્યાન રાખજો, કોઈ પણ રાજ્યનું જ્યારે નિર્માણ કરવું હોય તો પેલો આ ધ્યાનમાં રાખવું પડશે કે ભાઈ એ નાણાકીય રૂપથી સક્ષમ છે કે નથી. એ પોતે એટલો કરવેરો છે એ એકઠો કરે છે કે જેનાથી એ પોતે રાજ્ય સારી રીતે ચાલી શકે. એમની પાસે આર્થિક સંસાધનો રહેલા છે કે નહીં, એમની પાસે કુદરતી સંસાધનો રહેલા છે કે નથી રહેલા, કે જેનામાંથી એ પોતે આવક મેળવી શકે. કે એટલે પહેલી બાબત નાણાકીય રૂપમાં સક્ષમ હોવું જોઈએ. નહીતર તો કેવું થાય કે ભાઈ નવું રાજ્ય તો બનાવી નાખ્યું પણ એના ડેવલપમેન્ટ કરવા માટે તરત કેન્દ્ર પાસે હાથ લંબાવવો પડે કે ભાઈ અમારી પાસે તો કોઈ સંસાધન જ નથી, તમે અમને શું કરો? મદદ કરો. તો જેમ બને એમ જેટલું પોતે આર્થિક રીતે સક્ષમ હશે તેટલું રાજ્ય છે મજબૂત બનશે. કે જેમ કે આપણે વાત કરીએ પૂર્વોત્તર રાજ્યો છે એમાં જે પણ નાના રાજ્યો બન્યા, ઓકે, તો એમને હંમેશા શું કરવું પડે છે? સંઘની મદદની જરૂર હોય છે. એટલે સંઘ છે એની નાણાકીય મદદ ઉપર એ નિર્ભર રહે. કારણ કે જેટલા રાજ્ય બન્યા તો એ રાજ્યો છે પોતાની રીતે આર્થિક રીતે એટલા બધા સક્ષમ નથી કે બધું ત્યાં ડેવલપમેન્ટનું કામ છે એ પોતાની રીતે કરી શકે. તો આ બાબત ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની છે. તો ભારતની અત્યારે જે વિવિધતા જોઈએ આપણે, કે ભારતની જે વર્તમાન વિવિધતા અને વિષમતાને ધ્યાનમાં રાખીએ તો પંચાયતી રાજ છે, સ્થાનીય જે નગરીય શાસન છે એને પ્રભાવશાળી બનાવવાની જરૂર છે. કે ભલે રાજ્ય થોડુંક મોટું હોય કંઈ વાંધો નહીં, પણ જો આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરવું છે તો પંચાયતોને મજબૂત બનાવો, નગરપાલિકા, મહાનગરપાલિકા એને શું કરો? વધારે મજબૂત બનાવો. તો લોકો પાસે ઓટોમેટિકલી શું આવી જશે? શાસનની ધુરા એમના હાથમાં આવી જશે. કે તો આ મુખ્ય બાબત છે. પંચાયતી રાજને સ્થાનીય નગર શાસન છે એને પ્રભાવશાળી બનાવવું. કે કારણ કે આ વસ્તુ છે ને નાના રાજ્યોનું નિર્માણ એ કેવી માંગ છે? અંતહીન માંગ છે, જ્યારે ક્યારે પૂરી નહીં થાય. તમે માની લો કે ઉત્તર પ્રદેશ છે એને અત્યારે 2 ભાગમાં વિભાજિત કરી દો તો ભવિષ્યમાં પાછો એમ કહેશે કે ભાઈ હજી અમને 2માંથી 4 ભાગ કરી દો. એ જ વસ્તુ મહારાષ્ટ્ર સાથે બની શકે, એ જ વસ્તુ છે એ બિહાર સાથે બની શકે. બિહારમાંથી ઝારખંડ અલગ કર્યું તો હજી બિહાર એમ કે ભાઈ હજી અમને અલગથી નાનું રાજ્ય બનાવી દો. ઓકે, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ કરી દીધું તો પણ હજી ઉત્તર પ્રદેશમાં માંગ ઊભી જ છે. તો આ નાના નાના રાજ્યોની માંગ છે એ તો હંમેશા લોકો છે એ ઉઠાવતા જ રહેવાના છે, પણ એની જગ્યાએ આપણે આ બધી બાબતો પર ધ્યાન રાખવું જોઈએ. કે બીજું, મોટા ભાગના જે નાના રાજ્યો છે એમાં શું થઈ રહ્યું છે? રાજનૈતિક અસ્થિરતાની સમસ્યા હંમેશા ઉત્પન્ન થતી રહેતી હોય છે. કે કારણ કે નાના નાના રાજ્યોમાં શું થાય કે નાના નાના ઘણા ગ્રુપ બનવા લાગે અને એ ગ્રુપ છે એ શું કરવા લાગે કે ત્યાંની જે રાજનૈતિક વ્યવસ્થા છે એને બહુ સ્ટેબલ ચાલવા દે નહીં. તો આ રાજનૈતિક અસ્થિરતાની સમસ્યા બહુ ઊભી થતી હોય છે. જેમ કે તમે ગોવા લઈ લો, અરુણાચલ પ્રદેશ લઈ લો, ઉત્તરાખંડ લઈ લો. તો આ બધામાં શું થાય? જેટલી ઇન્સ્ટેબિલિટી આવે એટલું જ ત્યાંના જે વિકાસ કાર્યો છે એના પર એટલી જ અસર થાય. કોઈ સરકાર છે માની લો કે 5 વર્ષ પૂરા જ ના કરી શકે તો પોતાના જે લાંબા ગાળાના વિકાસના કાર્યો છે એ કઈ રીતે એ ત્યાં સમાપ્ત કરી શકે? તો આ બધા માટે ઇકોનોમિકલ સ્ટેબિલિટી જરૂર છે, સાથે સાથે પોલિટિકલ સ્ટેબિલિટી પણ એટલી જ જરૂર છે. એ બાબત અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો ફાઇનલી હવે આપણે નિષ્કર્ષ જોઈ લઈએ
કે તો નિષ્કર્ષ બહુ સારો લખવાનો કે ભાઈ ભારતમાં પ્રશાસનિક વિકાસ તથા જે યોજનાઓ છે એના શ્રેષ્ઠ અમલીકરણ માટે નાના રાજ્યોનું નિર્માણ છે એક સારો વિકલ્પ છે. આપણે પહેલા પોઝિટિવ કીધું ભાઈ નાના રાજ્યો છે એનું નિર્માણ કરવું જોઈએ, જેના કારણે જે પણ યોજનાઓ છે અથવા પ્રશાસન છે એ સારી રીતે અમલીકરણ થઈ શકે. પરંતુ માત્ર ને માત્ર ખાલી એક મુખ્યમંત્રીનું એક નવા પદનું નિર્માણ થાય, કારણ કે એકમાંથી બે રાજ્ય બને તો બે મુખ્યમંત્રી થાય, તો એક ખાલી મુખ્યમંત્રીના પદના નિર્માણ માટે નાના રાજ્ય બનવા જોઈએ નહીં. ભારતમાં નાના રાજ્યનું માંગનું તાર્કિક અને સમગ્ર સમાધાન કરવા માટે અખિલ ભારતીય દ્રષ્ટિકોણ પણ અપનાવવાની જરૂર છે. કે માત્ર તમે પોતાની ક્ષેત્રીય બાબતોને ધ્યાનમાં રાખીને જ ખાલી રાજ્યોના નિર્માણ કરતા રહો તો પછી જે અખંડ ભારતની જે વિભાવના છે એ તો ધ્યાનમાં જ નહીં રહે, અથવા અખંડ ભારત અથવા એકતાને અખંડિતતા જાળવવા છે એનાથી આપણે શું થઈ જશું, બહુ જ દૂર થઈ જશું. આપણામાં માત્ર ને માત્ર ક્ષેત્રીયતાનો વિકાસ થશે. તો આપણે એક અખંડ ભારતીય દ્રષ્ટિકોણ રાખવાનો છે કે ભાઈ આપણે કેવા પ્રકારની વ્યવસ્થા રાખશું કે જેના કારણે આખા ભારતનો વિકાસ થઈ શકે. તો આ બાબત ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની છે. તો હવે ફાઇનલી પ્રશ્ન જોઈ લઈએ કે શું કહે છે કે હાલમાં ઘણા લોકો નવા રાજ્યોની માંગ ઉઠાવી રહ્યા છે. ઓકે, આ સ્ટેટમેન્ટ થયું. શું અલગ રાજ્યની માગણી દેશની અખંડિતતા પર જોખમ છે? તો આનું તમારે કહેવાનું છે કે નહીં, અને આ સંદર્ભમાં તમારા અભિપ્રાયો છે આપવાના છે. કે તો તમારે આ બધું બતાવવાનું કે ભાઈ શા માટે નવા રાજ્યોની માગણી ઉઠી રહી છે, એની પાછળના અલગ અલગ તર્ક તમારે બતાવવા પડે અને કહેવું પડે કે જોખમ છે કે નહીં. તો ધ્યાન રાખજો, તમારે કહેવાનું જોખમ છે પણ ખરા અને નથી પણ. એવું નથી કહેવાનું કે આ જોખમ છે, નવા રાજ્યો બનવા જ ના જોઈએ, અત્યારે જે છે સ્થિતિ એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ. ના, રિજિડિટી નથી રાખવાની. તમારે બે વસ્તુ કહેવાની છે કે નવા રાજ્યોનું નિર્માણ એવું કોઈ મોટું જોખમ નથી, પણ એના કારણે એક સારી રીતે જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે અથવા જે સ્થાનિય શાસન છે, યોજનાઓનું અમલીકરણ છે એ આપણે બહુ સારી રીતે ચલાવી શકીએ. પણ જ્યારે નવા રાજ્યોનું આપણે નિર્માણ કરતા હોય તો ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એક અખંડ ભારતની જે મૂર્તિ છે અથવા અખંડ ભારતની જે આપણો એપ્રોચ છે એ હંમેશા સામે રાખવાનો છે. ઓકે, માત્ર ક્ષેત્રવાદ છે એને ધ્યાનમાં રાખીને રાજ્યો બનાવી શકાય નહીં. તો આ બધી બાબતો તમારે અહીંયા સમાવિષ્ટ કરવાની રહે છે. ઓકે, તો આ પ્રશ્નનો જવાબ તમારે હાથે લખવાનો છે. ઓલરેડી આપણે આગળ જે પ્રશ્ન જોઈ ગયા એનું 50 થી 60% કન્ટેન્ટ આમાં ફિક્સ બેસી જશે. ઓકે, બાકી તો તમે તમારા અભિપ્રાયો આપી જ શકો છો. ઓકે, ડન છે. તો મિત્રો આ સાથે છે આપણે આ ચેપ્ટર છે અહીંયા સમાપ્ત કરીએ. આના પછી આપણે નાગરિકતા વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. એમાં આપણે ખાસ કરીને CA છે, NRC છે, ઓકે, અને એને રિલેટેડ જેટલા પણ પ્રશ્નો છે એ બધી બાબતો વિશે ચર્ચા કરશું. તો ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.